ठाकुर है और मैं को फाउंडर हूँ टेनिस प्रीमियर लीग का। टेनिस प्रीमियर लीग 9 to 14 दिसंबर यहाँ होने वाला है गुजरात टेनिस यूनिवर्सिटी में। अहमदाबाद में पहली बार इतने बड़े प्लेयर्स खेलने वाले हैं और 8 टीम्स यहाँ खेलेंगी। इसमें सबसे पहला नाम लेना चाहूँगा गुजरात टीम का, क्योंकि होम टीम रहेंगी। इसके अलावा दिल्ली, हैदराबाद, मुंबई, बेंगलोर, चेन्नई, गुड़गांव, हैदराबाद, ये सारी टीम्स खेलेंगी। 8 टीम में हर टीम में 3 प्लेयर रहेंगे। एक टॉप इंटरनेशनल प्लेयर जो वर्ल्ड का टॉप 50 का प्लेयर रहेगा, जो सिंगल्स खेलेगा। उसके साथ इंडिया का टॉप प्लेयर जो उनके साथ मिलके डबल्स खेलेंगे, और एक वुमेन प्लेयर। तो हर टीम में 3 प्लेयर रहेंगे और हर मैच में 4 गेम खेली जाएंगी 25 पॉइंट की। ये एक नया फॉर्मेट है। जैसे IPL ने 25 पॉइंट का फॉर्मेट शुरू किया था क्रिकेट के लिए, वैसे हमने टेनिस के लिए एक 20 पॉइंट का फॉर्मेट शुरू किया है, जो एक आम आदमी जो टेनिस नहीं खेलता है उसके भी समझने के लिए बहुत ईजी रहेगा। મારું નામ મૃણાલ જૈન છે, હું કો ફાઉન્ડર છું ટેનિસ પ્રીમિયર લીગનો। આપણે પહેલી વખત ટેનિસ પ્રીમિયર લીગ લઈ આવીએ છીએ ગુજરાતમાં। 6 સિઝન થઈ ગયા છે મહારાષ્ટ્રમાં, અને આ આયોજન અમે જે કરી રહ્યા છો સ્પોર્ટને વધારવા માટે, ટેનિસને એક સપોર્ટ કરવા માટે। 9 થી 14 ડિસેમ્બરે આપણે અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં ટેનિસ પ્રીમિયર લીગ કરી રહ્યા છો, જેનું લાઈવ ટેલિકાસ્ટ છે સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર। મોટા મોટા પ્લેયર આવી રહ્યા છે, એલેક્ઝાન્ડર મુલર છે, ડાડેરી છે, અને ઇન્ડિયાના ટોપ પ્લેયર્સ પણ રમી રહ્યા છે, ઇન્ક્લુડિંગ રોહન બોપન્ના। 9 to 14માં એક અલગ ફોર્મેટ લાવ્યું છે ટેનિસમાં આપણે, જેમાં 25 પોઈન્ટ ફોર્મેટ કહે છે, જેમાં જે રીતે ટેનિસ ક્રિકેટમાં એક T20 ફોર્મેટ ચેન્જ કર્યું હતું, એવી રીતે ટેનિસમાં અમે 25 પોઈન્ટ ફોર્મેટ લાવ્યો છો, જેમાં દર્શકો માટે બહુ ઇન્ટરેસ્ટિંગ હોય અને બહુ આકર્ષક હોય, અને ક્યાંથી બી જ્યારે ઓડિયન્સ જોતી હોય એમને માટે બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ જાય। 8 ટીમો છે, 8 ટીમોના વચમાં 5 દિવસ રમાઈ જશે, અને લાસ્ટ દિવસે સેમિફાઇનલ્સ અને ફાઇનલ્સ છે। આ ખાલી ટેનિસ નથી, બટ ટેનિસની સાથે અહીંયા મનોરંજન પણ છે, એન્ટરટેઇનમેન્ટ પણ છે, વ્યુઅર્સ માટે ફૂડ પાર્ક પણ છે, લાઈવ પરફોર્મન્સીસ છે, સેલિબ્રિટીઝ આવવાના છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આપણા 3 જે લેજન્ડ છે, લિયાન્ડર પેસ, સાનિયા મિર્ઝા, મહેશ ભૂપતિ, પોતે આવી રહ્યા છે અહીંયા પ્લેયર્સને સપોર્ટ કરવા માટે, અને પ્લેયર્સને સપોર્ટ કરવા સાથે સાથે ટેનિસને સપોર્ટ કરવા આવી રહ્યા છે પહેલી વખત ગુજરાતમાં। તો આઈ થિંક ટેનિસ પ્રીમિયર લીગનું પહેલું સિઝન છે આ ગુજરાતમાં, ડેબ્યુ સિઝન છે, અને બધાને ખબર છે કે કોમનવેલ્થ ગેમ્સ પણ આવવાના છે। તો અમારી પૂરી કોશિશ છે કે આ લીગના માધ્યમથી અમે સ્પોર્ટને સપોર્ટ કરીએ અને જેટલું થઈ શકે અમે ટેનિસને બઢાવો આપીએ। મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને કઈ રમતો રમાડવામાં આવશે, મુખ્ય ઉદ્દેશ શું છે, કઈ જગ્યાનું આયોજન છે? ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટીના તમામ લોકસભાના સભ્યો અને રાજ્યસભાના સભ્યોને પોતાના વિસ્તારમાં સંસદ ખેલ મહોત્સવ આયોજન કરવાનું કહેલું છે। એના ભાગરૂપે રાજ્યસભાના સભ્ય તરીકે ગાંધીનગર લોકસભા મત વિસ્તાર જે કહેવાય, જેના લોકસભાના સભ્ય અમિતભાઈ શાહ છે, એ 7 લોકસભામાં આ ખેલ મહોત્સવનું મેં આયોજન કર્યું છે। 21, 22, 23 3 દિવસમાં જુદી જુદી 9 રમતોનું આયોજન અમે કર્યું। 21, 22 2 દિવસ હીરામણી કેમ્પસમાં થયું, ને 23મી આજે અહીંયા થઈ રહ્યું છે। 1900 જેટલા ખેલાડીઓએ આ જુદી જુદી રમતમાં ભાગ લીધો છે। જે ખેલાડીઓ ચેમ્પિયન બન્યા છે, રનર્સઅપ બન્યા છે, એમને ટ્રોફી, સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, અને ભાગ લેનાર તમામે તમામ 1900 ખેલાડીઓને અમારા તરફથી એક સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે, કે જેના કારણે એને પણ યાદ રહે કે આ સ્પર્ધામાં મેં ભાગ લીધો હતો। આવનારા દિવસોમાં પણ નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે કે વિશ્વના લેવલે ખેલકૂદમાં જે આપણે પાછળ હતા, એમાં આવનારા દિવસોમાં જેટલી આંતરરાષ્ટ્રીય કોમ્પિટિશન થાય એમાં ઇન્ડિયાના અને ખાસ કરીને ગુજરાતના ખેલાડીઓ વધુને વધુ સારો પરફોર્મન્સ કરે અને વધુને વધુ મેડલો મેળવે, એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે। આજે અમારા આ મહોત્સવમાં લગભગ 150 જેટલા કોચ, રેફરી અને શિક્ષકોનું પણ યોગદાન રહ્યું છે, અને 3 દિવસમાં 1900 ખેલાડીઓ ઉપરાંત લગભગ 54 જેટલી સ્કૂલના ખેલાડીઓએ ભાગ લીધો। એ સ્કૂલના પણ લગભગ 3 થી 4 હજાર જેટલા ખેલાડીઓ એ સ્પર્ધાનું નિહાળવા માટે આવ્યા હતા, જોવા માટે આવ્યા છે। એટલે જે રાજ્ય સરકાર અને ભારત સરકારની અપેક્ષા મુજબ આ સંસદ ખેલ મહોત્સવનું આયોજન મારા તરફથી કરવામાં આવેલું છે।